નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામ આવ્યા 7 દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સુધી સરકાર બનાવી અને કોણ બનશે મુખ્યમંત્રી તેના પર સસ્પેન્સ બરકરાર છે। મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન ચૂંટણી લડી હતી। આ મહાયુતિ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી, અજીત પવારની એનસીપી અને શિંદેની શિવસેના હતી। આ ત્રણેય લોકોને પ્રચંડ જીત તો મળી ગઈ। ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી, પરંતુ જીત્યાને આજે 7 દિવસ થઈ ગયા છે, પરંતુ સરકાર કોણ બનાવશે અને સરકારનો મુખ્યમંત્રી કોણ હશે તેવો દાવો હજી સુધી આપવામાં આવ્યો નથી। સવાલ એ થાય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેના માટે આટલી બધી બેઠકો અને આટલું બધું ચિંતન મંથન કેમ થઈ રહ્યું છે। ગઈકાલે અમિત શાહના નિવાસસ્થાને પણ 4 કલાક સુધી મેરાથોન બેઠક ચાલી છે અને આજે કોઈક નામ જાહેર થઈ જાય તેવી લોકો અટકળો લગાવી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેના માટે ભારતીય જનતા પાર્ટી આટલો બધો સમય કેમ લઈ રહી છે, શિંદે આટલું બધું બાર્ગેનિંગ કેમ કરી રહ્યા છે। આ વાતનો સીધો જવાબ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી દેશના પ્રધાનમંત્રીની ખુરશીથી એટેચ છે। જો મુખ્યપ્રધાન મહારાષ્ટ્રમાં ખુરશી માટે કંઈક પણ ખેંચતાણ થાય તો દિલ્હીની ખુરશી ડગમગાઈ શકે છે, કારણ કે લોકસભાની ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનમાં શિંદે શિવસેના પણ છે અને તેના પણ 7 સાંસદો દિલ્હીમાં છે। એટલે ભારતીય જનતા પાર્ટી જે ગઠબંધનની સરકારમાં હાલ ચાલી રહી છે તેમાં 7 સીટો સાથે શિંદેના સાંસદો પણ જોડાયા છે। એટલે હોઈ શકે કે શિંદે આ જ દબાણ કેન્દ્ર પર લાવી રહ્યું છે। એટલે વારંવાર કહી રહ્યા છે કે કેન્દ્ર જે નક્કી કરશે તે તેમને મંજૂર હશે, પરંતુ આ વાત પત્રકારોની સામે આવીને બોલવાની જ શું જરૂર હતી। જો અંદર કોઈ વિવાદ ના હોત તો પછી આટલા બધા દિવસોથી કેમ મુખ્યમંત્રી નક્કી કરવામાં આવ્યા નથી? કેમ કે આ મહાયુતિને પ્રચંડ બહુમત છે, કોઈ પણ રીતે સરકાર તો બનાવી શકે છે। સરકાર બનાવવા માટે અને મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવા માટે કોઈ પણ અડચણરૂપ નથી, કેમ કે મહારાષ્ટ્રમાં વિપક્ષ જેવું તો હવે કંઈ રહ્યું જ નથી। આટલી મોટી પ્રચંડ જીત બાદ પણ આટલી બધી બેઠકો, ચિંતન મંથન, આટલા બધા નામોની ચર્ચા, એની પાછળ આ જ કારણ જાણકાર હવે બતાવી રહ્યા છે કે શિંદેની ખુરશીના તાર સીધા પીએમની ખુરશી સાથે જોડાયેલા છે। ગત લોકસભાની ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી હતી। તેને લોકસભાની ચૂંટણીમાં 240 સીટો મેળવી હતી, પરંતુ જે સરકાર બનાવવા માટે 272 સીટો જોઈતી હોય અને એ 32 સીટોના જોડાણ માટે, સહાયતા માટે, ગઠબંધન માટે જે અલગ અલગ પાર્ટીઓથી ગઠબંધન લેવામાં આવ્યું છે તેમાં શિંદેની શિવસેના પણ છે અને તેના પણ 7 સાંસદો છે। આ 7 સાંસદોના કારણે જ શિંદે ખૂબ બાર્ગેનિંગ પણ કરી રહ્યા છે અને મહારાષ્ટ્રની સરકાર બનાવવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવા માટે પોતાનો અહમ રોલ છે તેવું પણ બતાવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે ગઈકાલે અમિત શાહના ઘરે જે બેઠક થઈ ત્યારબાદ શું ફેસલો લેવાયો અને શું આજે કોઈક નિર્ણય લેવાઈ જશે જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ જશે।